નમસ્કાર મિત્રો, સંવંત 2082 પોષ વદ 12 અને ગુરુવારના શુભ ચોઘડિયા અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, વાત કરીએ દિવસના શુભ ચોઘડિયાની તો 7:30 ચાલુ થઈને 8:52 સુધી શુભ ચોઘડિયું રહેવાનું છે. ત્યાર પછી ચલ ચોઘડિયું 11:35 ચાલુ થઈને 12:56 સુધીનું રહેવાનું છે. લાભ ચોઘડિયું 12:56 ચાલુ થઈને 2:26 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી અમૃત ચોઘડિયું 2:26 ચાલુ થઈને 3:40 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી શુભ ચોઘડિયું 5:01 ચાલુ થઈને 6:23 સુધીનું રહેવાનું છે. તો મિત્રો, હવે વાત કરીએ રાત્રિના શુભ ચોઘડિયાની તો અમૃત ચોઘડિયું 6:23 ચાલુ થઈને 8:01 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી ચલ ચોઘડિયું 8:01 ચાલુ થઈને 9:40 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી લાભ ચોઘડિયું 12:56 ચાલુ થઈને 2:35 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી શુભ ચોઘડિયું 4:13 ચાલુ થઈને 5:52 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી અમૃત ચોઘડિયું 5:52 ચાલુ થઈને 7:30 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી મિત્રો, વાત કરીએ આજના રાશિ ભવિષ્ય વિશે તો મેષ રાશિના લોકો માટે ભાગીદારી જાળવવી અગત્ય બની રહેશે. વૃષભ રાશિના લોકો માટે પિતા સાથે મતભેદ થવાની શક્યતા છે. મિથુન રાશિના લોકો માટે મહિલા મિત્રથી સાવધાન રહેવું. કર્ક રાશિના લોકો માટે શુભ દિન રહેશે. સિંહ રાશિના લોકો માટે સારા તરફથી સ્નેહ મળશે. કન્યા રાશિના લોકો માટે મોજશોખવાળો સમય રહેશે. તુલા રાશિના લોકો માટે ભાગદોડ રહેવાની શક્યતા છે. વૃશ્ચિક રાશિના લોકો માટે ધૂપ દીપ કરવા. ધન રાશિના લોકો માટે ગ્રહમાન સુધારા ઉપર શક્યતા છે. મકર રાશિના લોકોને દાન ધર્મને બાબતે ખર્ચ કરવામાં જાળવવું. કુંભ રાશિના લોકો માટે સંતાન બાબતની ચિંતા રહેશે. મીન રાશિના લોકો માટે નિત્ય પૂજા કરવી ખૂબ જ જરૂરી છે. અને મિત્રો, હવે વાત કરીએ આજના સૂર્ય ઉદય તો 7:30 થવાનો છે અને સૂર્ય અસ્ત 6:23 થવાનો છે. આજની રાશિ વૃશ્ચિક છે. આજનું નક્ષત્ર જ્યેષ્ઠા છે અને આજનો સુવિચાર છે કે દાની માણસનું ધન કદી ખૂટતું નથી. મિત્રો, આ વાત પર તમારું શું કહેવું છે એ વિડીયોના કમેન્ટમાં કરજો. અને મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને આપણી સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.